બિહારના મુઝફ્ફરપુરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારબાદ આઈસીયુમાં એસીમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યું અને આગ પર કાબુ મેળવ્યો. લોકોનો આરોપ છે કે સ્ટાફ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પરિવારના સભ્યો દર્દીઓને સ્ટ્રેચર પર ઘરે બહાર લઈ જતા જોવા મળ્યા હતા. આઈસીયુ વોર્ડમાં 5મા માળે આવેલો છે, જેના કારણે રેસ્ક્યુમાં ભારે મુશ્કેલી પડી હતી. ફાયર ફાઇટરોએ બારીઓની દરવાજા તોડી આઈસીયુ અને અન્ય હોસ્પિટલ વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બચાવ્યા હતા. મૃતકોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે. ગીતા દેવી, 57 વર્ષના ઉદયકુમાર અને 30 વર્ષના શશાંક કુમાર સામેલ છે. એકની ઓળખ હજુ થઈ નથી. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસર કેરળમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26 મેના રોજ કેરળમ પહોંચશે. આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરળમ પહોંચે છે, ત્યારબાદ 1.5 મહિનામાં આખા દેશને આવરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જાય છે. હવામાન વિભાગે ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કરા પડવા તેમજ પવનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં પણ 2 દિવસ માટે યલો એલર્ટ છે. અમેરિકી પ્રતિનિધિ સભાએ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા સંબંધિત પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકશે નહીં. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ પ્રસ્તાવ 215-208 મતોથી પસાર થયો. 4 રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ સાથે મતદાન કરીને ટ્રમ્પ વિરુદ્ધ વલણ અપનાવ્યું હતું. પ્રસ્તાવ હેઠળ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ આગળની સૈન્ય કાર્યવાહી માટે કોંગ્રેસ પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી ન મળવા પર અમેરિકી સૈન્ય દળોએ પાછા બોલાવવાની માંગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. ત્યાં મંજૂરી મળ્યા પછી તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જોકે એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ આ પ્રસ્તાવને વીટો કરી શકે છે. આ પહેલા ટ્રમ્પે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય તેમણે પોતે લીધો હતો. ગીર પૂર્વ વન વિભાગ હેઠળના અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનું મોત થયું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા ડુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થયું હતું, જેના કારણે સિંહણનું પણ મોત થયું હતું. ઘટનાને પગલે વન વિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે. 2 દિવસ પહેલા વનમંત્રીએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 3 દિવસથી એક પણ સિંહના મૃત્યુના સમાચાર નથી. 31 મે મંત્રીએ એક્સ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે ભૂતકાળમાં કહ્યું હતું કે રાજકોટ શહેરમાં પેઇન્ટ પાર્કિંગ બંધ થવું જોઈએ. હવે તેઓ મેયર બન્યા છે ત્યારે વિપક્ષે નેહલ શુક્લએ ભૂતકાળમાં કરેલી વાત યાદ અપાવી છે. ત્યારે મેયરે કહ્યું કે મેં કહેલી વાત મને સારી રીતે યાદ છે. નેહલ શુક્લએ રાજકોટ શહેરમાં અલગ અલગ ઝોનમાં 63 સ્થળે ચાલતા પેઇન્ટ પાર્કિંગ બંધ કરી ફ્રી પાર્કિંગ કરવાના સંકેત આપ્યા છે. સાથે હાલ જે પેઇન્ટ પાર્કિંગના ચાર્જને લઈને ફરિયાદો ઉઠી રહી છે તે મુદ્દે પણ કાર્યવાહીની વાત કરી છે. રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા ત્યારે પેઇન્ટ પાર્કિંગમાં મનપાને ખાસ મોટી આવક નહીં હોવાની તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, આ પ્રથા બંધ કરવા અને લોકોને ફ્રી પાર્કિંગ માટે સુવિધા આપવાની પણ તેમણે વાત કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર આજે એક કાળજુ કંપાવનારો ગંભીર માર્ગ અકસ્માત બન્યો છે. કિશન જીન નજીક એક બેકાબુ ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી અકસ્માત વચ્ચે કારના કુરચે-કુરચા ઉડી ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 35 વર્ષના યુવાન શિક્ષકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે મૃતકની પત્ની અને માસૂમ પુત્ર સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શાળાનું વેકેશન પૂરું થતાં ભોગ બનનાર પરિવાર સામાન ભરીને પોરબંદરથી નોકરીના સ્થળે લીમખેડા જતા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે.
પંચમહાલના હાલોલ તાલુકામાં કંજરી રૂપાપુરા રોડ પર વૈભવી જીવન જીવતા ભરત કરુણભાઈ પરમાર નામના ભેજાબાજને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજ્યભરમાં સરકારી નોકરીઓ અપાવવાના નામે કરોડો રૂપિયાના કથિત છેતરપિંડીના રેકેટ ચલાવતો હતો. પોલીસે 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આરોપી પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે રજૂ કરતો. તે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને છેતરતો હતો. પોલીસ તપાસ મુજબ આરોપીએ રાજ્યભરમાં એજન્ટોનું નેટવર્ક ઊભું કર્યું હતું. ભરત પરમાર ઓએનજીસી સહિતના સરકારી વિભાગોમાં ભરતી કરાવવાના ખોટા વાયદા કરતો હતો. તે વિવિધ સરકારી સંસ્થાઓના નકલી ઇન્ટરવ્યુ કોલ લેટર અને નિમણૂક સંબંધિત દસ્તાવેજો આપી ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. ગાંધીનગર જિલ્લામાં બેરોજગારીની સમસ્યાને ડામવા અને યુવાનોને તેમની યોગ્યતા મુજબ ખાનગી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવાના આશય સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સત્તાવાર જાહેરાત મુજબ આવતીકાલે તારીખ 5 જૂનના રોજ ગાંધીનગરમાં એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરાશે. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ આ જોબ ફેરમાં ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા કુશળ ઉમેદવારોની સીધી પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. વયમર્યાદા અને જાતિ આ ભરતી મેળામાં માત્ર 18 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા શારીરિક રીતે સશક્ત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10, 12 અથવા ITI સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી હતી. ગાંધી બ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક ગંભીર આગ લાગી હતી. આગની લપેટ જોઈને બ્રિજ પરથી પસાર થતા જાગૃત નાગરિકો અને વાહન ચાલકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોડ દોડી આવી હતી. સદનસીબે બોટ બંધ હોવાથી અને આસપાસ કોઈ નાગરિક ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે બોટમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શખ્સની દાણી લીમડા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઘરમાં બેસીને ટેક્સ નાવ નામની એપ્લિકેશનથી ઈમેલ કરી લોન આપવાની વાત કરતો અને જો લોન એપ્રુવ કરાવી હોય તો ક્રેડિટ સ્કોર ઓછો બતાવીને પ્રોસેસિંગ ફીને સિક્યોરિટી ડિપોઝિટ સહિત અલગ અલગ બહાને ડોલર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાણી લીમડા પોલીસ સ્ટેશનના PI સિટી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં શ્રીદેવી પાર્ક સોસાયટીમાં સાહિલ મિર્ઝા નામનો યુવક ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને લોન આપવાની લાલચ આપી છેતરપિંડી કરી રહ્યો છે.